अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। અનંતાગ્નિઓને જાણવામાં પડેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગી શુદ્ધ જ હોય ને, પણ આ જ્ઞેયો અને દ્રશ્યો બે સમજી લેવા, અનંતાગ્નિઓ અને અનંતા દ્રશ્યો આ સમજી લેવાનું। જ્ઞેય કોણે કહેવાય ને દ્રશ્ય કોણે કહેવાય? આંખોથી જોઈ શકાય એને દ્રશ્ય કહેવાય, બુદ્ધિથી સમજી શકાય એને જ્ઞેય કહેવાય। આ લાઈન ઓફ ડિમાર્કેશન સમજવી પડશે, પણ 99% લોકોને જ્ઞાન અને દર્શન ડેફિનેશન ખબર નથી, એટલે જે ચોપડીમાં વાંચેલી છે ભૂલી જાય એ કંઈક છે દર્શન ને આ છે જ્ઞાન, તૈયાર માલ ભૂલી જાય, પણ સમજણ પડે સમજવાનું છે। ગોખેલી ભાષાને શું કરવાની? ખ્યાલ આવ્યો? એમને એક દ્રષ્ટિકોણથી આ ડેફિનેશન આપી છે, આપણે સમજવું પડશે કે દર્શન એટલે શું, દ્રશ્ય રૂપે દેખાય એ દર્શન, અને દ્રશ્ય આઈડેન્ટિફાય થાય એને જ્ઞેય કહેવાય। દાખલા તરીકે 2 વર્ષનો છોકરો હોય અને 22 વર્ષનો છોકરો હોય, એ બંને પંખાને જોઈ શકે કે નહીં? પણ 2 વર્ષના છોકરાને ખબર નથી કે આને પંખો કહેવાય, 22 વર્ષના છોકરાને ખબર છે, એટલે આ પંખો છે એને જ્ઞેય કહેવાય, અને આકાર દેખાય છે તે દ્રશ્ય કહેવાય। દ્રશ્ય બધા જોઈ શકે, અને જ્ઞેય એ તમારા ડેવલપમેન્ટ પ્રમાણે ખબર પડે। એટલે જ્ઞાન દર્શન શબ્દ બોલીએ પણ ખબર ના પડે, કેટલા વર્ષો થઈ ગયા પણ ખબર ના પડે। કે દ્રશ્ય સ્થૂળ રૂપે કઈ પણ વસ્તુ જોવી એને દ્રશ્ય કહેવાય, એ દ્રષ્ટિને આઈડેન્ટિફાય કરવું એ તમારું જ્ઞાન કહેવાય। જ્ઞાન બધાનું જુદું હોય, દ્રશ્ય તો એક સરખું દેખાય, પણ દ્રશ્ય જોવાની દ્રષ્ટિ બધાની કેવી હોય એ જ્ઞાન કહેવાય। સમજાય છે? અહીંયા આગળ એક દ્રશ્ય લગાવ્યું હોય કે એક સ્ત્રી નૃત્ય કરતી હોય, એ ફોટો હોય, અને 10 માણસને એમ કહીએ કે આ દ્રશ્ય જોઈને એક લીટીમાં લખી લાવો કે તમને શું દેખાય છે, તો 10 ના જવાબ જુદા આવશે, કારણ કે દ્રશ્ય એક છે પણ દ્રષ્ટિ જુદી છે ને। દ્રશ્ય એક છે પણ દ્રષ્ટિ એ દ્રષ્ટિ પ્રમાણે દેખાશે, એને જ્ઞેય કહેવાય। શું કહેવાય? તો એમાં એમની બુદ્ધિ જેટલી ડેવલપ થઈ હોય તે રિગાર્ડલેસ ઓફ ધ બુદ્ધિ કોઈનું પણ ડેવલપમેન્ટ થઈ હોય, આપણે બોલાવીએ છીએ કે પરિણ્ય દ્રશ્યો જોવામાં પરિણમેલી શિક્ષા, એનો અર્થ શું? હા, એટલે કે એક જ્ઞેયને જોવામાં પરિણમેલી અનંતી અવસ્થા, એવા અનંતા જ્ઞેયો। જ્ઞેય એટલે વ્યક્તિ કહેવાય, જ્ઞેય એટલે વસ્તુ કહેવાય, જ્ઞેય એટલે સાધનો કહેવાય, જ્ઞેય એટલે અવસ્થા કહેવાય, આ બધાને જ્ઞેય કહેવાય। જે જોઈ શકાય એ જ્ઞેય, અને જે જાણી શકાય, આ જોઈ જાણી શકાય એ બધું જ્ઞેય ને દ્રશ્ય છે બધું। આ છે જ એવું એક જ્ઞેયને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા। એક જ્ઞેય એટલે માનો કે એક વ્યક્તિ એક જ્ઞેય થઈ ગઈ, એને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા। પછી એક વસ્તુ, એ વસ્તુને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થા। આવા અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં પણ હું એટલે કે આત્મા સંપૂર્ણ શુદ્ધ છે અને સર્વાંગી છે। સંપૂર્ણ એટલે ફંડામેન્ટલી ને બાય ઓલ વ્યૂ પોઈન્ટથી ક્યારે ખરડાયો? આ જીવ લાખ વખત નરકમાં ગયો પણ આત્મા ખરડાયો પરિણમેલી અવસ્થા પ્રતિષ્ઠિત આત્મા થકી થાય। પ્રતિષ્ઠિત ઓકે, અનંતા જ્ઞેયોને પરિણમેલી જે જાણવામાં પરિણમેલી ઈ પ્રતિષ્ઠિત આત્મા કેટલું પણ ડેવલપમેન્ટ થી કાઈ પણ કરે, પણ અંદર ખાને હું શુદ્ધ છું, સર્વાંગ છું। એટલે
એની અશુદ્ધિ પ્રતિષ્ઠિત આત્માની એ આત્માને કશું કરી શકતી નથી. પ્રતિષ્ઠિત આત્મા નરક ગતિના કર્મ બાંધે પણ આત્મા અશુદ્ધ ના થાય. પ્રતિષ્ઠિત આત્મા દેવલોકના કર્મ બાંધે, આત્માને શુદ્ધ થવાનો પ્રશ્ન નથી. પશુ યોનિના બાંધે, મનુષ્ય ભાવના બાંધે, એને આત્માને લેવા દેવા